અમદાવાદના ખોખરામાં બનેલી સ્કૂલની અંદર જે ઘટના છે તેને લઈને ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેઓએ જણાવ્યું છે કે સ્કૂલની ઘટના બની છે તેને લઈને પોલીસના અમે સતત સંપર્કમાં છીએ। ખાસ સ્કૂલ પાસે અને પોલીસ પાસેથી અમે રિપોર્ટ પણ મંગાવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। આ ઘટના પણ ખૂબ જ દુઃખનીય હોય તેમ તેઓએ જણાવ્યું હતું। આ અંગેની તેઓએ પ્રતિક્રિયા 21 ઓગસ્ટના બપોરે 3 વાગે આપી હતી। ખરેખર જોવા જઈએ તો જે ગઈકાલે ઘટના બની છે એ ઘટના ખૂબ ગંભીર ઘટના કહેવાય દરેક લોકો માટે। એટલે અને જે કાર્યવાહી અત્યારે હાલ તમામ વિભાગો દ્વારા કાર્યવાહી પણ થઈ રહી છે, પણ સમગ્ર મામલો જે બન્યો છે કદાચ ખૂબ ગંભીર બાબત છે અને જે લોકોમાં રોષ છે, ઉગ્રતા છે, એ ખરેખર આવા બાળકો સાથે આવી ઘટના બની છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકોમાં આવો જુસ્સો કે ક્રોધ હોય, ગુસ્સો પણ હોય, પણ છતાં નીચે ગૃહ ડિપાર્ટમેન્ટમાં અમારું પણ ત્યાં નીચે સંકલન છે। શિક્ષણ વિભાગ પણ ત્યાં સ્કૂલને નોટિસ પાઠવેલી છે અને એ પણ કાયદાની જોગવાઈ પ્રમાણે જે પણ સમગ્ર ઘટના એનું જે તથ્ય છે એ પુરાવા સાથેનું જે બહાર મળશે એ મળ્યા પછી કાયદાની જોગવાઈ પ્રમાણે કેટલું સત્ય છે, કેટલું એ છે એ પ્રમાણે યોગ્ય પગલાં લેવાશે અને જે પણ સ્કૂલ ઉપર પણ જે લાગશે કે ભાઈ આ સ્કૂલની ગેરરીતિ કે જે એમની નિષ્કાળજી છે, બેદરકારી છે, તો સ્કૂલ ઉપર પણ એમનો સમગ્ર અમે પણ રિપોર્ટ અહીંયાથી માંગ્યો છે। એ સમગ્ર ઘટના જાણ્યા પછી અમે પણ અહીંયાથી જે લાગશે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરીશું। રિપોર્ટ કેટલા દિવસમાં સબમિટ કરવાનો છે? એ અત્યારે જે કહેવાય કે બધા જ એ લોકો એટલા કાર્યમાં વ્યસ્ત છે અને એ પોતે કાર્યવાહી કરવામાં પણ એટલા એ છે કે અમે લેખિતમાં મૌખિક પણ સૂચના આપી છે અને જેટલું પણ બનશે એટલો ત્વરિત અમે અહેવાલ માંગી રહ્યા છીએ। બાળ આયોગ તરફથી હવે આવી ઘટનાઓ ફરીથી ના બને એના લીધે કઈ કાર્યવાહી કરવામાં આવી છે? કોઈ અવેરનેસ કે બીજું કાર્યક્રમ અત્યારે જે કહેવાય કે સમગ્ર રાજ્ય સરકાર દ્વારા આ જે અત્યારના સમય પ્રમાણે જે કે બાળકોની જે માનસિક પરિસ્થિતિ અને માનસિક વિકૃતતા ક્યાંક આવા બાળકોની આ ઉંમરમાં વધતી જોવા મળી રહી છે। સરકાર પણ એટલું જ કામ કરી રહી છે અવેરનેસ માટે, આ બાળકોની સુરક્ષાઓ માટે, પણ ક્યાંક પરિવારમાં પણ બાળકોના જે પરિસ્થિતિ એમની સાથે કેવી પરિસ્થિતિ સર્જાય છે, કેવા એમના જે કહેવાય માતા પિતાનું પણ કેવું એમનું ઇન્વોલ્વમેન્ટ છે, આ બધું જ જોતા બાળકોને કંટ્રોલ કરવા ખૂબ અત્યારે જરૂરી છે। એના માટે થઈ ગુજરાત રાજ્ય બાળ આયોગ અને સમગ્ર જે ઘણી બધી સંસ્થાઓ પણ છે કે આવા બાળકોને પોતાની સુરક્ષા કરવા માટે અને અન્ય એક્ટિવિટીમાં શિક્ષણની સાથે સાથે અન્ય એક્ટિવિટીમાં જોડી આવા જે ધારો કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આવા બાળકો આવી વૃત્તિ કે આવી જે કૃત્ય કરવા માટે પ્રેરાતા હોય છે। એટલે એના માટે અવેરનેસ માટે માતા પિતા પણ ખૂબ જાગૃત થવું જરૂરી છે। બાળકોમાં અને શિક્ષકોએ પણ આવા અવારનવાર શિક્ષણની સાથે સાથે આવી અવેરનેસ માટે ખૂબ સારા કાર્યક્રમો પણ કરવા જોઈએ અને બાળકોને જે અત્યારના સમયમાં જે બાળકોને પ્રેમ, હૂંફ અને લાગણીની ખૂબ જરૂર છે કે બાળક અત્યારનું ક્યાંય પણ ઘણા બધા વિચારો સાથેના બાળકો સાથે બાળક આપણું હોય છે, તો એ બાળકોના તમામ બાળકોના વિચારો એક સરખા નથી હોતા, પણ આપણું બાળક ક્યાં છે, બાળક કોની સાથે બેસે છે, ઉઠે છે, એ સમગ્ર બાળક ઘરે આવે ત્યારે પણ માતા પિતાએ જાણવું જોઈએ અને આજે મારા બાળકે શું સારું કામ કર્યું, શું ક્યાંક એ જાણવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ। તો એની સાથે તમામ બાળક માતા પિતા અને આગેવાનો કે શિક્ષકો એ બાળકો સાથે સતત સંકલનમાં રહી અને એમની જે અંદરની જે મનોસ્થિતિ છે એ જાણવાનો જો પ્રયત્ન કરશે તો ક્યાંક બાળક આવી જો વ્યથાથી પીડાતો હશે કે કોઈ આવી સંગતથી પીડાતો હશે તો એને ટાળવા માટે આપણે સૌ ચોક્કસ એમાં સફળ રહીશું।